આ સ્કૂટરને લગભગ 30 વર્ષ જેવું થયું. અમારા ઘરમાં ફેમિલીમાં મહેમાન થઈને આવ્યું સ્કૂટર. સ્કૂટર એક એવો રથ જેણે ગુજરાતના ઘરે ઘરે ગુંજતા જિગ્નેશ કવિરાજના જીવનની શૂન્યમાંથી સર્જનની યાત્રા શક્ય બનાવી. આ સ્કૂટર અમારા માટે ભગવાન છે. યાદગીરી તો એને કીધું ખરા કે 30 વર્ષના યાદગીરી ઘણી યાદગીરી, પણ અમે એને ભગવાન તરીકે એટલે માનીએ છીએ કે અત્યારે મારા પાસે ગાડી, ફોર્ચ્યુનર ગાડી છે, ક્રેટા ગાડી છે, બધી ગાડી છે, પણ જ્યારે કોઈ નહોતું ત્યારે આ સ્કૂટરે સાથ આપણને આપ્યો. અને સ્કૂટરે કોઈ દિવસ દગો નથી આવ્યો. ઘણા સાધન એવા હોય છે કે આપણે એનાથી લાવીએ તો કોઈક દિવસ એક્સિડન્ટ થાય છે, તો કોઈ દિવસ એને રસ્તામાં રાત રોકાઈ રહેવું પડે છે, પણ આ સ્કૂટરે કોઈ દિવસ દગો આવ્યો નથી. અને આ સ્કૂટર અમારા માટે લકી એટલા માટે કે એના થકી એ સ્કૂટરને આવવાથી અમારું આ જે શૂન્યમાં સર્જન થયું છે એ સ્કૂટરને આવવાથી થયું છે, એટલે મેં એને ખૂબ લકી માની છે. 18મી જુલાઈએ જિગ્નેશ કવિરાજ અને તેમના પિતા હસમુખ બારોટે મૂળ વતન ખેરાલુમાં આ સ્કૂટરને સમાધિ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.